વાત સતત વધી રહેલી ગરમી વિશે જ્યાં ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત છે અને સતત વધી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થઈ ગયો છે। અમરેલીમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે 43.3 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 43.1 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 43.0 ડિગ્રી તાપમાનની આસપાસ નોંધાયું છે, જ્યારે અમદાવાદની વાત કરીએ તો 42.2 ડિગ્રી તાપમાન, 41.5 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં છે। કંડલા અને કેશોદમાં પણ પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવા માટે તંત્ર અપીલ કરી રહ્યું છે। તો કાળઝાળ ગરમીના કારણે લોકોને સાવચેત રહેવા માટેની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી, જે પ્રમાણે લોકોને હવે સાવચેતી રાખવા માટેની ખાસ સૂચના આપી રહ્યા છે। અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। જો કે આવનારા સમયમાં હજુ પણ 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે તે પ્રમાણેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। નોંધનીય છે કે સતત ગરમીનો પારો હજુ પણ વધી રહ્યો છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર વડોદરાથી આપણી સાથે લાઈવ જોડાયા છે, તો બીજી તરફ આયુષી યાજ્ઞિક અમદાવાદથી છે। સૌથી પહેલા વડોદરાની પરિસ્થિતિ સમજીએ। અમિત, કેવો માહોલ છે? સતત ગરમીનો પારો વધી રહ્યો છે, કાલે ચૂંટણી છે, કેવી તૈયારીઓ વડોદરામાં? જો વડોદરામાં પણ જે તાપમાનનો પારો છે 43 ડિગ્રી સુધી આજે પહોંચી ગયો છે। બપોરે 4 વાગ્યા સુધી 42-43 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાનું છે અને તેની અસર અત્યારથી જ વડોદરાના માર્ગો પર જોવા મળી રહી છે। હું વડોદરાના માર્ગો પરના દ્રશ્યો બતાવીશ। વહેલી સવારથી એટલે કે લગભગ 9-10 વાગ્યાથી ગરમી પડવાની શરૂઆત થઈ જાય છે। આજે પણ સવારથી જ ગરમી પડી રહી છે અને અત્યારે જે તાપમાન છે 42 ડિગ્રીની પાર પહોંચી ગયું છે। હમણાં એકાદ કલાકમાં 43 ડિગ્રી આ પારો પહોંચી જશે। આવતીકાલે મતદાન છે અને ત્યારે પણ 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। 43 ડિગ્રી તાપમાન ન માત્ર વડોદરા પરંતુ તેની આજુબાજુના તમામ જે જિલ્લાઓ છે, છોટાઉદેપુર, પંચમહાલ, આણંદ, દાહોદ, ભરૂચ, નર્મદા, ત્યાં પણ આ જ પ્રકારની ગરમી જોવા મળી રહી છે। ત્યાં પણ પારો 42-43 ડિગ્રીની આસપાસ છે। એટલે ન માત્ર વડોદરા પરંતુ સમગ્ર મધ્ય ગુજરાત કાળઝાળ ગરમીની ચપેટમાં છે અને તેને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। બહાર નીકળતા જે લોકો છે તે માસ્ક પહેરેલું હોય અથવા જે સ્ત્રીઓ નીકળે છે બહાર તે ઓઢણી પહેરીને, એટલે પોતાના જે શરીર છે તેનો બચાવ કરીને બહાર નીકળતા લોકો જોવા મળી રહ્યા છે। હેલ્મેટનો ઉપયોગ લોકો કરી રહ્યા છે। એટલે ના છૂટકે જે લોકોને બપોરના સમયે બહાર નીકળવાનું થાય છે એ ગરમીથી બચવા માટે અલગ અલગ નુસ્ખા કરી રહ્યા છે। ગરમીથી રાહત મેળવવા માટે શેરડીનો રસ અને ઠંડા પીણાનો ઉપયોગ પણ લોકો કરી રહ્યા છે। આ પ્રકારની ગરમી છેલ્લા 4-5 દિવસથી પડી રહી છે અને આગામી 5 દિવસ એટલે કે આગામી બુધવાર સુધી આ જ પ્રકારનું તાપમાન રહેવાની શક્યતા છે। આવતીકાલે મતદાનનો દિવસ છે અને તેવામાં તે જ દિવસે રવિવારે લગભગ 44 ડિગ્રી જેટલું તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે અને તેને જ ધ્યાનમાં રાખીને જે વહીવટી તંત્ર છે તેના દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે। પરંતુ આજે 43 ડિગ્રી જેટલું તાપમાન વડોદરા અને સમગ્ર મધ્ય ગુજરાતમાં નોંધાયું છે અને તેને કારણે લોકો ત્રાહિમામ એક રીતે પુકારી ચૂક્યા છે। બિલકુલ, અમે જોડાયેલા રહેજો। અમદાવાદની પણ પરિસ્થિતિ જાણીએ। અમદાવાદમાં આયુષી મોટાભાગના જે વિસ્તારો છે હોટસ્પોટ પણ જાહેર કરાયા છે। આ તમામની વચ્ચે કાલનો દિવસ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। કેવા પ્રકારની તૈયારીઓ અમદાવાદમાં અને વિશેષ તાપમાન પર ભાર? બિલકુલ લવલીન, જે રીતે અમદાવાદમાં તાપમાનનો પારો આજે 43 ડિગ્રીને પાર પહોંચી જાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જે રીતે બપોરના સમયે કાળઝાળ ગરમીનો પ્રકોપ છે, બપોરના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા હોય તેવી સ્થિતિ છે, કારણ કે રસ્તા પણ કેટલાક સ્થળો પર સુમસામ જોવા મળે છે। માત્ર ઘરે ગાંઠિયા લોકો છે કે જે ઘરોની બહાર નીકળી રહ્યા છે અને જે લોકો ઘરની બહાર નીકળે પણ છે તે પણ પોતે તમામ સાવધાની છે તે રાખે છે કે સાવચેતીના ભાગરૂપે ઠંડા પીણાનું સેવન કરવું, જે રૂમાલ છે, ચશ્મા છે, કેપ છે તેનું ઉપયોગ કરીને લોકો ઘરની બહાર છે તે નીકળે છે અને જે ઠંડા પીણાનું સેવન છે તે કરીને લોકો ગરમીથી આંશિક રાહત છે તે અનુભવી રહ્યા છે। લીંબુ પાણી હોય, શિકંજી હોય, છાશ હોય કે પછી અલગ અલગ કોલ્ડ ડ્રિંક્સ હોય તેનો ઉપયોગ કરીને લોકો ગરમીથી રાહત મેળવવાના તમામ પ્રયાસો છે તે કરી રહ્યા છે। લોકો સાથે પણ વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે। કાકા, ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, આ ગરમી વધતા શું કરો છો ગરમીથી બચવા? હિન્દી હતા ગરમીના કારણે અમે ઘરની બહાર નીકળવું ઓછું કરીએ છીએ અને અત્યારે હાલની સેલ્સિયસ ડિગ્રી જોઈએ તો 40 ડિગ્રી જેટલું સેલ્સિયસ છે અત્યારે હાલનું। તો અત્યારે હાલમાં ગરમીના કારણે આપણે નીકળીએ તો લિક્વિડ વધારે પીએ, જેનું લીંબુ શરબત છે,
સિકંજી છે, છાશ છે, એવું કરીને લોકો ગરમીના સામે રક્ષણ મેળવે છે. कितनी गर्मी लग रही है भैया, गर्मी से बचने के लिए क्या करते ગરમી બહુ લાગે છે. તડકો એટલો છે કે સ્કિન પણ બંધ થાય છે. એના માટે આપણે પૂરતી કાળજી રાખીએ છીએ. રૂમાલ છે, કેપ છે, ચશ્મા છે, એ બધું ઘરથી એડવાન્સમાં જ પહેરીને નીકળીએ છીએ. અને શું ઠંડુ પીણું છે થોડું થોડું કલાકમાં પીતા રહીએ છીએ. બિલકુલ, એટલે કે અમદાવાદમાં જે તાપમાન છે કે જે 43 ડિગ્રી સુધી પહોંચી જશે. જો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ તાપમાન છે 43 ડિગ્રીને પાર નોંધાવાની સંભાવનાઓ છે તે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે વધતી ગરમીથી લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ગરમીથી બચવા માટે લોકો તમામ પ્રયાસો કરતા પણ જોવા મળી રહ્યા છે. લવલી, બિલકુલ આભાર આપ બંને સાથે જોડાયા તે બદલ અને માહિતી આપી. તો અત્યારે જે પ્રમાણે ગુજરાતમાં સતત પરિસ્થિતિ ગરમીને લઈને જો આપણે વાત કરીએ વધી રહી છે અને આવનારા સમયમાં હજુ પણ વધી શકે તે પ્રમાણેની આગાહી વ્યક્ત કરાઈ છે.